આજે છે ચેલેન્જનો 9મો દિવસ અને ફટાફટથી આપણે નીકળી ગયા એવી જગ્યા ઉપર કે જ્યાં હે ને લાદી બને છે અને એ આ છે પણ એની બાજુમાં એ ખાણ છે, એ ખાણની બાજુમાં છે. અને પછી શું ફટાફટથી નીકળી ગયા, હનુમાનજીના દર્શન કર્યા અને ત્યાર પછી આપણે જે જવાનું હતું ટપકેશ્વર મહાદેવ મંદિરની ઉપર અને ત્યાંથી આપણે ચડવા માંડ્યા. પછી ફટાફટથી સીડી ચડી અને પછી આવું ચડવાનું એવું હતું એટલે ત્યાં પથ્થર ને એવું બધું બહુ હતું. પછી તોય પણ આપણે ચડી ગયા ફટાફટ, પરસે વળી ગયો ભાઈ, વાત પૂછોમાં. છતાંય આપણે મૂક્યું નહીં કારણ કે આ મેં તમને કીધું એટલે પછી બતાવ્યું, એમાં ફેરવીની વાત હોય. હવે ફટાફટથી ચડવો હોય ને પણ પગ ઠેરીને જરૂર પડે, પછી ક્યાં ક્યાં પગ લહરી જાય, જો લહેરું એવું થાય પછી. અને આ છે ને જો આવી લાદી બને છે, આમાંથી કોતરણી કામ કરી પછી આવી લાદી બનાવે. અને જ્યાં બસ અહીંથી તમે જુઓ ને તો નાનકડી લાગે બસ, કારણ કે બાજુના રસ્તા ઉપરથી જતી હતી. મેં કીધું હાલો ને તમને બતાડી દઉં. પછી અને અહીંથી જો તમે નજારો આખો અલગ જ હતો. આ છે હનુમાનજીનું મંદિર જો આપણે, અને આ લાદી છે ને આવી લાદી બને આખી ઉપરની હોય ને. અને પછી ઉત્તર વટાણે કે વાત પૂછોમાં, કારણ કે એક બાજુથી પગ લહરે અને એક બાજુથી કાંટા. અને આ છે ભૂંડાની કેડી અને આ બાજુ છે ને ભૂંડા બહુ ભાઈ, અને આ ઝોંગીઓમાં રહેતા જ હોય. અને આ વાત કરું ને તો બહુ મોટો પથ્થર હે, આ પથ્થરમાંથી તમે લાદી કોતરણી કામ કરો ને તો હાલે. અને આ છે ટપકેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં જ છે. અને આ બાજુ છે ને મોરલો તમે જોવો ને તો મોજ મારતો, પણ હું વિડીયો ઉતાર દેખી ગયો ને તો હે ને એ એટલું લાગ્યું વાળ હે ને બહુ વધી ગયા હતા. જો ઉડી વાત બરોબર છે પણ વાળ બહુ વધી ગયા, ગુડદા જેવા, થોડો ખોરાવાની જરૂર હતી. પછી છે ને ફટાફટથી નીકળી ગયા આપણે વાળ કપાવવા માટે. અને આ છે ને જુઓ, આ છે ને આ લેવલ કરવાનું છે, આમ ટ્યુબ લેવલ કરી દો મસ્ત મજાનું. જુઓ તમે હાલ તો જીપીએસ સિસ્ટમમાં આવે. અને પછી આવી ગયા આપણે વાળ કપાવો, એસી કરી ચાલુ, અને પછી ફૂલ ઠંડક થઈ ગઈ, કારણ કે આજે આખો તડકો જ ખાધો હતો, બહુ તડકો લાગ્યો હતો. અને વાળ જો કમ્પ્લીટ માલિશ કરવાનું હતું એટલે બે ગયા વાળ કપાવવાનું થઈ ગયું ચાલુ. ને વાળ થોડા ઘણા કપાઈ ગયા, હરખા કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે ધોઈ નાખું મોઢું, અને મોઢું ધોઈને પછી થોડું ઘણું હજી માલિશ કરવાનું હતું માથામાં, પણ એને આપણે શોર્ટ લેતા ભૂલાઈ ગયા. તો હાલો મળીએ પાછા તમને નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.